મારે અને કીર્તિ પટેલને જે પેલા કોન્ટ્રોવર્સી હતી એ કોન્ટ્રોવર્સીમાં જે 15 લાખ રૂપિયાની વાત થઈ હતી ને એ 15 લાખ રૂપિયાની વાત મને કોકે શીખવાડવામાં આવી હતી। તો મિત્રો વિવાદ અને વિવાદ, એક વિવાદ તો હજુ પૂરો નથી થયો, ત્યાં બીજો વિવાદ શરૂ થઈ ગયો। હા મિત્રો, ફરી એકવાર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ થવા જઈ રહ્યો છે। કેમ કે મિત્રો વિશુ રાજપૂતે સૌથી મોટો ખુલાસો કરી દીધો છે। જે કીર્તિ પટેલે 15 લાખની માંગણી કરી હતી ખંડણી વિશે, એ બધું ખોટું હતું અને મેં કોકના કહેવાથી, કોકના ઈશારાથી આ બધું બોલ્યો હતો। આવું ખુલ્લે આમ વિશુ રાજપૂત બોલી રહ્યા છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો ખરેખર કીર્તિ પટેલ સાચી હતી? અને મિત્રો વિશુ રાજપૂતે એવું કહ્યું છે કે મેં જે 15 લાખની ખંડણી કીર્તિ પટેલે માગી હતી તે કોકના કહેવાથી કીધું છે કે કોકના કહેવાથી બોલ્યું છે। તો આપણો મિત્રો સવાલ એક છે કે અત્યાર સુધી જે આ વિવાદને ઘણા બધા મહિનાઓ થઈ ગયા પછી હવે ફરી એકવાર વિશુ રાજપૂત આવું બયાન શા માટે આપ્યું? અને કીર્તિ પટેલ સાચા હતા તો ખજૂરભાઈ શું ખોટા છે? તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, કેમ કે સોશિયલ મીડિયાની અંદર એક વિવાદ પૂરો નથી થતો ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જાય છે। તો ફરી એકવાર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ સોશિયલ મીડિયામાં જ મિત્રો જોવા મળે છે અને મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિવાદો જ થતા હોય છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કીર્તિ પટેલ જે ઘણા સમય પહેલાં સોશિયલ મીડિયામાં વિવાદોમાં ચર્ચામાં રહેતા હતા, જે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે। અને મિત્રો જે ગરીબોના ભગવાન તરીકે ઓળખાય છે ખજૂરભાઈ એટલે કે ઉર્ફ નીતિન જાની, આ ગરીબોની સેવા કરતા જોવા મળે છે અને ગરીબોના ઘર બનાવે છે। પણ મિત્રો આની પાછળ કીર્તિ પટેલ એવું કહેવા માગે છે કે ખજૂર રહ્યો ને ભંગાર કહે છે કીર્તિ પટેલ, ભંગાર રહ્યો ને ભંગાર, એ કે આ બધા પાછળ ગોલમાલ રમે છે। તો મિત્રો હવે તમને વિડીયોની અંદર બતાવવાનો છું કે ખરેખર કીર્તિ પટેલ જે બોલી રહ્યા હતા તે સાચું હતું કે ખરેખર ખજૂરભાઈ સાચા છે, અને આ વિશુ રાજપૂત વચ્ચે આવીને આવું બયાન શા માટે આવ્યું એ પણ હું તમને જણાવવાનું છે। કેમ કે મિત્રો વિશુ રાજપૂતે એવું કહ્યું હતું કે કીર્તિ પટેલે મારી પાસે 15 લાખ રૂપિયાની ખંડણી માગી હતી, જે આજથી અગાઉ ઘણા બધા મહિનાઓ પહેલાં વિવાદોમાં બોલ્યા હતા અને અત્યારે આટલા મહિનાઓ વીતી ગયા પછી એમને બયાન આપ્યું છે કીર્તિ પટેલ સમક્ષ, એટલે કે કીર્તિ પટેલ સાચા હતા, કીર્તિબેન સાચા હતા અને મેં કોકના કહેવાથી આવું બધું બોલ્યું છે। તો મિત્રો કોણ છે માણસ, કોના કહેવાથી આવું વિશુ રાજપૂત બોલ્યા કે કીર્તિ પટેલે 15 લાખ રૂપિયા મારી પાસે ખંડણી માગી? તો કોણ છે મિત્રો? શું ખજૂરભાઈ છે? તો મિત્રો હા, કીર્તિ પટેલનું કહેવું તો આવું છે, પણ વિશુ રાજપૂતે નામ નથી લીધું અને 5 દિવસ ફાર્મ હાઉસ ઉપર રાખ્યો અને ત્યારબાદ આવું બધું શીખવાડીને બોલવાનું કહ્યું, આવું પોસ્ટ ઉપર લખેલું છે। અને મિત્રો ખરેખર કીર્તિ પટેલ જે અગાઉ પણ વિવાદોમાં હતા, અગાઉ ચર્ચાઓમાં હતા, જે બોલી રહ્યા હતા તે ખરેખર સાચું હતું? અને મિત્રો વિશુ રાજપૂતની વાત આપણે કરીએ તો આટલા મહિનાઓ સુધી તેઓ ચૂપ કેમ હતા? મિત્રો એ બધો સવાલ નથી, અત્યારે આપણે વાયરલ વિડીયો બતાવવાનો છે તમને કે કીર્તિ પટેલ કે વિશુ રાજપૂત હવે શું ખજૂરભાઈના સમક્ષ એટલે ખજૂરભાઈનો વિવાદ કરશે? હા તો મિત્રો એ તો થવાનું જ છે, કેમ કે ફરી એકવાર ખજૂરભાઈનો વિવાદ સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ જ કરશે। તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે વિડીયો જો, બાકી કીર્તિ પટેલની સ્ટોરીઓ હવે જુઓ તો તમને સ્ટોરીઓ પણ હું બતાવવાનો છું સોશિયલ મીડિયાની, એ પણ હું તમને બતાવવાનો છું। બાકી આ વિશે વિશુ રાજપૂત શું બોલ્યા છે એ વિડીયો જુઓ અને તમે અત્યારે કોને સપોર્ટ કરશો? જો વિવાદ શરૂ થશે તો તમે કોને સપોર્ટ કરશો, ખજૂરભાઈ કે કીર્તિ પટેલ? અને મિત્રો વિશુ રાજપૂત કેમ આવું બોલ્યા છે એ આપણે વિડીયો બતાવવાનો છું। બાકી તમારે આ વિશે શું કહેવું છે અને સપોર્ટ તમે કોને કરશો, ખજૂરભાઈ કે કીર્તિ પટેલ? કમેન્ટ કરીને જણાવજો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો છે વિડીયો। જય માતાજી, જય મામા દેવ। મારે અને કીર્તિ પટેલને જે પેલા કોન્ટ્રોવર્સી હતી એ કોન્ટ્રોવર્સીમાં જે 15 લાખ રૂપિયાની વાત થઈ હતી ને એ 15 લાખ રૂપિયાની વાત મને કોકે શીખવાડવામાં આવી હતી કે જે મને શીખવાડ્યું હતું અને હું સોશિયલ મીડિયાના મારા ઘોડપણના લીધે હું બોલી ગયો, પણ હકીકત એ વાત ખોટી હતી। કીર્તિ પટેલ જે દુશ્મની હોય મને નથી ખબર, પણ એવું નથી કહેવાય કે આ તો મને કોકે શીખવાડવામાં આવ્યું અને હું 15 લાખની વાત લાવ્યો।